સુરેન્દ્રનગરના અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસ્માર થતાં ગ્રામજનો પરેશાન થયા છે। બિસ્માર રસ્તાને લીધે વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વૃદ્ધોને હાલાકી થઈ રહી છે। મુખ્ય રોડ સુધી પહોંચવા 3 કિલોમીટર પગપાળા જવાની ફરજ પડી રહી છે। નર્મદા નિગમનો વાલ્વ લીકેજ થતાં રોડ પર પાણી થયું છે। બિસ્માર રસ્તાના કારણે ગામમાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી। તાત્કાલિક લીકેજ વાલ્વ બદલવાની ગ્રામજનોની માંગ છે। રસ્તાનું તાત્કાલિક સમારકામ કરાવવા સ્થાનિકોની રજૂઆત। એક તરફ વાલ્વ લીકેજથી પીવાના પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે અને બીજી તરફ રસ્તા પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે તેઓ આ મુદ્દે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈના પેટનું પાણી હલતું નથી। હાલ હું કેમ તમે હાલી જુઓ સાહેબને રજૂઆત કરો, આ હાલી એક એવું નથી, માથા ગાંહડે લઈને કે ભારો લઈને કે ઠાલું હેલાય એવું નથી। અરજી એને કરેલી છે, મામલતદારને આપેલી છે। આ કોઈ ડિલિવરી હોય કાંઈ હોય તો સાફ કર્યો ને 108 વાળી આવે એવું નથી।